અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલા પોલીસ ખાતે હવાઈ હુમલો થયો હતો, જેની જાણ જિલ્લા કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોનથી મળી હતી, જેના પગલે સાયરન ગુંજી ઉઠતા હવાઈ હુમલો થયા હોવાની જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી। સાયરનના સંકેત મળતાની સાથે અરવલ્લી જિલ્લાના નાગરિકો નજીકના સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા। જાણકારી મળતા સમગ્ર વહીવટીતંત્ર અલર્ટ મોડ પર આવી ગયું હતું। જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ સહિતના જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ત્વરિત ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। ગણતરીની મિનિટોમાં જ ફાયર ફાઇટરની ટીમો તથા સિવિલ ડિફેન્સની ટીમો, એમ્બ્યુલન્સ વગેરે પોલીસ ક્વાર્ટર ખાતે આવી પહોંચી હતી। અહીં અરવલ્લી જિલ્લા પોલીસ આરોગ્યની ટીમ અને આપદા મિત્રોની મદદથી 20 જેટલા ઈજાગ્રસ્તોને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। નોંધનીય છે કે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી, જે અન્વયે અરવલ્લી જિલ્લામાં ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજાઈ હતી। ખાતે જેમ આખા ગુજરાતમાં ઓપરેશન શિલ્ડ એક મોક ડ્રીલ એક્સરસાઇઝ ચાલી રહી છે, એ રીતે જ અરવલ્લી જિલ્લામાં પણ આજે સક્સેસફુલી યોજવામાં આવી। ના જે પહેલા ઘટક હતા, જે હવાઈ હુમલાના એક સાઇમ્યુલેશન એક્સરસાઇઝ કરી હતી। મોડાસા ખાતે પોલીસ હેડક્વાર્ટરમાં આ એક્સરસાઇઝ યોજાયેલ હતી। એમાં વિવિધ જે ઘટકો હતા કે કોઈ હવાઈ હુમલા થાય તો એમની એક એવી રીતે એક દૃશ્ય બનાવવામાં આવ્યું હતું કે હવાઈ હુમલા થાય તો કઈ રીતે જે ત્યાંના રહીશો છે એ પોતાનું બચાવ કરશે, પછી જે ઇજાગ્રસ્તો છે એમને માટે મેડિકલ સપોર્ટમાં પણ એમ્બ્યુલન્સ આવી। એ કેટલા સમયમાં આવી છે એ બધા અમારા અત્યારે એનાલિસિસ છે, અમે ડોક્યુમેન્ટ કરી રહ્યા છે કે કેટલા સમયમાં રિસ્પોન્સ ટાઈમ કેટલું હતું।